સુરત જિલ્લાના ઉલપાડ તાલુકામાં વિકાસને નવી દિશા આપવા માટે સુરત શહેરી વિકાસ સત્તા મંડળ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત વિવિધ ગામોમાં વિકાસ કામોની વણઝાર જોવા મળી રહી છે। પરબોધન ગામ ખાતે પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે કુલ ₹40 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। તળાવોના બ્યુટિફિકેશન સાથે ગ્રામીણ સુવિધાઓ પર ભાર મૂકતા મલગામ અને અન્ય વિસ્તારોમાં ₹1.12 કરોડના ખર્ચે નવી સ્ટ્રીટ લાઇટ નાખવાના કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સુરતના સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે સરકારની વિકાસલક્ષી યોજનાઓની પ્રશંસા કરી હતી। આજે સુરતવાળા ઓલપાના વિવિધ ગામોની અંદર ખાતમુહૂર્તના કાર્યક્રમ અને 3 ગામોની અંદર જે સુરતવાળા નવનિર્મિત થયેલા તળાવોનું બ્યુટિફિકેશનનું લોકાર્પણનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો। એક સાથે 40 કરોડ રૂપિયાનું કામ આ વિસ્તારની અંદર થતું હોય છે, અને એ પણ તળાવ માટે। પહેલાં જોયું તળાવની અંદર એટલી ગંદકી ફેલાતી હતી, પરંતુ જ્યાંથી સોડા સમાવેશ ગામો છે, ગામોની અંદર તળાવ બ્યુટિફિકેશન કરવાનું કામ જે ચાલી રહ્યું છે, ઓલપાના ઘણા અનેકો તળાવો આ બ્યુટિફિકેશનની અંદર લીધા છે। આવનારા દિવસમાં બીજા પણ તળાવોનો સમાવેશ થશે। સાથે સાથે સુડા સમાવેશ ગામની અંદર સ્ટ્રીટ લાઇટનું પણ કામ આપણે આજ અલગ અલગ યોજનામાંથી લીધું છે। ત્યારે હું દરેક લોકોને વિનંતી છું કે ગામની અંદર જે કામ થાય એ કામની ક્વોલિટી જોવાનું કામ આપણા સૌનું છે। ક્યાંક કદાચ કોઈ એવી ગફલત કરે તો મને જાણ પણ કરવાની આજે મેં તાકીદ કરી છે। ત્યારે સૌ સરપંચોને અને તમામ લોકોને અભિનંદન આપું છું। આપને આ 40 કરોડના કામનું લોકાર્પણ થયું।